અને હવે વાત કરવી છે સીઆઈડીના ઓપરેશન બ્લેક મનીની। ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ અને ઓનલાઈન ગેમના બ્લેક મની રેકેટનો પર્દાફાશ થયો છે। સીઆઈડી ક્રાઇમે સટ્ટા કિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। અમિત મજેઠિયા એન્ડ કંપનીએ બોગસ ખાતામાં કરોડોની હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે। ગુજરાતનો સૌથી મોટો સટ્ટા રેકેટ ચલાવતો અમિત મજેઠિયા આજે ઝડપાયો છે અને અન્ય કેટલા લોકોને સટ્ટો રમાડતો હતો તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, પોલીસે અમિત મજેઠિયાની જે અટકાયત કરી છે, શું છે આખો કેસ, કેવી રીતે આ સૌથી મોટા સટ્ટાકારનો પર્દાફાશ થયો? બિલકુલ, અમિત મજેઠિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। માધુપુરામાં જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં તે માસ્ટરમાઇન્ડ હતો, તે મુખ્ય આરોપી હતો અને ત્યારબાદ વધુ એક ફરિયાદ સીઆઈડી ક્રાઇમ છે તેણે નોંધી છે અને 1159 કરોડ જેટલા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે। અમિત મજેઠિયા સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે જે બેંક એકાઉન્ટો સામે આવ્યા હતા તેમાં ડિલિવરી બોય છે, મજૂર છે, ખેડૂત છે, આ તમામના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં એક વર્ષમાં અંદાજિત 3 લાખ જેટલી એન્ટ્રીઓ સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। કરોડો રૂપિયાના વ્યવહારો છે તે સામે આવ્યા હતા। અલગ અલગ જે લોકો છે તેના ડુપ્લિકેટ એકાઉન્ટ લઈ અથવા તો અન્ય લોકોના એકાઉન્ટો ભાડે લઈ અને બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તેમાં ટ્રાન્ઝેક્શન થતા હતા। જે સામાન્ય લોકો હોય છે તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામાન્ય રીતે નથી થતા હોતા અને તેમાં આ પ્રકારના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા પોલીસ ચોકી ઉઠી હતી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું। વધુ એક કૌભાંડ છે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું કૌભાંડ ગુજરાતનું સામે આવ્યું છે અને તેને જ લઈને ફરિયાદ નોંધાઈ છે। જો કે સીઆઈડી ક્રાઇમ રાજકોટ એકમને આ જે તપાસ છે તે સોંપવામાં આવી છે, પરંતુ જે રીતના માધુપુરામાં ફરિયાદ નોંધાઈ ત્યારબાદ હવે બીજી ફરિયાદ અમિત મજેઠિયા સામે નોંધાઈ છે। શ્રીલંકા અને દુબઈથી માસ્ટરમાઇન્ડ આ સટ્ટાનું નેટવર્ક છે તે ઓપરેટ કરતા હતા। અલગ અલગ લોકો છે ગુજરાતમાં રાખવામાં આવ્યા હતા, ખાસ કરીને જુનાગઢ, રાજકોટ, લીંબડીના જે લોકો છે કે તેના બેંક એકાઉન્ટમાં તેના ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ લોકોને શું લાલચ આપવામાં આવી હતી, તેમને કેટલા રૂપિયા મળતા હતા, કેટલા રૂપિયામાં તેમનું બેંક એકાઉન્ટ ભાડે રાખવામાં આવ્યું હતું, હવે તમામ વિગતો છે તે પોલીસ તપાસી રહી છે। પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર માની શકાય કે જે સામાન્ય માણસો હોય છે કે જેના એકાઉન્ટ ખૂબ જ એટલે કે તેમાં ટ્રાન્ઝેક્શન ખૂબ ઓછા થતા હોય છે તેવા જ લોકોને ટાર્ગેટ કરતા હતા, તેમના ડોક્યુમેન્ટ લઈ તેમના નામના એકાઉન્ટ ખોલાવતા હતા। ગુજરાતની અલગ અલગ બેંકોમાં છે તેમના એકાઉન્ટ ખોલાવતા હતા। બેંકોના કોઈ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે કેમ બેંક એકાઉન્ટને લઈને, આ ઉપરાંત ક્યાં લોકો દ્વારા બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। હવે પોલીસ મુખ્ય ભૂમિકામાં એ તપાસ કરી રહી છે કે જે લોકોએ બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા, જે લોકોના નામ સામે આવ્યા છે, જેમના ખાતાઓ વપરાયા છે, તેમની શું ભૂમિકા છે, તેમને કેટલા રૂપિયા મળતા હતા, કઈ રીતે તેમનો કોન્ટેક્ટ કરવામાં આવતો હતો, આ તમામ જે વિગતો છે તે પોલીસ હવે તપાસી રહી છે। પરંતુ અમિત મજેઠિયા આ પણ ફરિયાદનો માસ્ટરમાઇન્ડ છે અને ફરી એક વખત તેણે સૌથી મોટો સટ્ટો ચલાવ્યો હોય ને તેનું ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમે નેટવર્ક છે તે પકડી પાડ્યું છે। જી હરીન, બિલકુલ આભાર આપનો। એટલે અત્યારે તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 1200 કરોડમાંથી રૂપિયા 600 કરોડ બેંક ખાતામાં જમા પણ થઈ ગયા છે।